હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા VM સોલંકી બ્લોગમાં. તો કેમ છો બધા? સારું છે, જય દ્વારકાધીશ. અને આજે છે સન્ડે છે ભાઈ, તો સન્ડે અને ફૂલ મોજ કરવાની છે ગાઈસ આપણે. અને શું કરશું આજના બ્લોગમાં, કેમ કે મને હજી ઉઠો છો અને રવિવાર હોય એટલે આપણે તો મોડું ઉઠવાનું હોય. રવિવારે કોઈ દી વહેલું ઉઠવાનું ન હોય. અને જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે ભાઈ. અને તો હું અહીંયા ઘરે છું અને તમને લાગતું હશે કે મારા વાળ જો કેવા થઈ ગયા છે, આવું અઘોરી લાગે. તેની માટે મારા મમ્મીને તમને ખબર છે બ્યુટી પાર્લર છે, તેની માટે આપણે વાળની ટ્રીટમેન્ટ લેશું. અને તમારે પણ લેવી હોય તો કહેજો વાળની ટ્રીટમેન્ટ. તમને મેં બ્યુટી પાર્લરની આઈડી આપેલી જ છે, એમાં જઈને મેસેજ કરો. અને ગાઈસ જોઈ શકો છો હજી ઉઠો છું અને ઢીંગુબેન આ નાટક કરે છે. ઢીંગુબેન શું થયું? નહીં મળે ગૌ ઉતારવાનું નહીં દઈ દો ટ્રીટમેન્ટ કરવાની છે. મમ્મી નવરા થઈ જાય પછી કરશું. ઓકે ગાઈસ, બાય બાય. તો હેલો ગાઈસ, તો જો અત્યારે વાગીએ છે બપોરના 3 અને અમે જમી કાઢીને નવરા કાંઈ કર્યું નથી આજ સન્ડેમાં. બસ સવારના આડા ખાઈ છીએ, બેઠા બેઠા ઘરમાં બેસી છે અને ખાઈ પીએ છીએ, બીજું કાંઈ નથી કરતા. અને જો સવારનું નાયો નથી. મમ્મી કંઈક મને કહેતા હતા કે તારી ઉપર તને હેન્ડસમ બનાવી દઈશ અને આવો તડકો છે એટલે કંઈક કરશે મારી મમ્મી. તો અત્યારે હું નાયો બાયો નથી અને જો અત્યારે હું ઘરે બેઠો હતો શાંતિથી, કેમ કે થોડુંક ઓલું છે અને ન બનાવી દે એ વાતનું ધ્યાન રાખવું પડશે. તો હું બનું છું ને હું નથી બનતો ને, તે જોવા માટે તમારે આખા બ્લોગમાં જોડવાનું છે, જોડાઈ જવાનું છે. દોસ્તો મારી વાત સાંભળો. છે ને મારા મમ્મી હેન્ડસમ ને બદલે જોકર ન બનાવી દે મારા ભાઈને. તો મારી ઉપર મારી મમ્મી શું કરે છે ને તમારે જોવું હોય ને તો આખા બ્લોગમાં બિના રહ્યો. મમ્મી મારી માટે કરે છે. મેં પેલા તો એટલું કે મને શું કરી દેવાની છો જોયા રે. કાઢી છે મમ્મી, શું કાઢે છે ને તમને દેખાડ દઉં. જો ભાઈ આવું કંઈક કાઢ્યું છે. ચિપટા કેમ ગયા? ચિપટા એમાં જ છે. ઓકે ગાઈસ, તો ચાલો હવે શું કરે છે ને નથી કરતા. મારો વાળ હાવ આમ વાહે ઊભી રહે. કટ કર. હું કેવી લાગે? ટીંગુબેન આવી ગયા છે. ઓય જો મારી બંગડી. ઓય હવે વાળમાં નાખવાનું. ઓકે તો ચલો મોઢામાં ચાલો વાળમાં ચીપટા ભરાયા છે. 3 મિનિટ તો લગાડે છે મમ્મી. લાવ પકડ. સ્ટેન્ડ હોત ને તો સારું હોત. દે કાલ આવી પકડો લાય. આમ રેવા દે. આમ કે ના પકડવા દે. લાવ પકડ. ઢીંગુ તું દેખાવ જો. હા દેખાય લે. ઓડી છે એમને પકડ. તો દોસ્તો મારો ભાઈ ભૂત જેવો બની ગયો, પછી આગળ શું બનશે એ મને નથી ખબર. એ વિરાજભાઈ, તમે છે ને ભૂત બની રાતના અંધારામાં છે ને હમસિયાની રાતે બીવડાવજો. સેવા થાય મારા વાળની ટ્રીટમેન્ટ. જો ભાઈ ઈ શું કરો છો મમ્મી? વેસ્પા તો બોલો વેસ્પા થાય. વાળની આવા થઈ જાય પછી મારા વાળ એવા મસ્તીના સિલ્કી થઈ જાય. આ નંબર 1 વાળ બની જાય તમારા ભાઈ. છે હવે મારા વાળ સેટ ઊભા રહીને એવા કરજો ભાઈ. હવે તમને ડેલી 2 શોર્ટ્સ વિડીયો જોવા મળશે અને તમે લોંગ વિડીયો જોવા હોય તો શોર્ટ્સ વિડીયો જોતા રહેજો મારા ચેનલના. અને ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ જજો, એટલે હું તમને અમારા કોન્ટેન્ટ જોવા મળે. હવે કોમેડી વિડીયો જોવા મળશે, તમને ઘણા બધા પ્રકારના વિડીયો જોવા મળશે. હવે તમને બધાને દાંત જ કઢાવવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. બીજું કાંઈ નથી, ખાલી દાંત જ કઢાવવાના.
વાળામાં નાખી દીધું. હવે તમારે શું કરવાનું છે? તડકાની સ્કીન બ્રાઇટ ઓલી લાગે એમ ને, ગ્લો કરે. કાળી નો લાવો કઈક લુક આવ્યો છે જોઈ લે, હજી કરે જ છે. ઈ છે હું મમ્મી એ બાયોની વસ્તુમાં તો અમને કઈ ખબર પડે નહીં, તોય તો મમ્મી કે હા હા મારવાનું છે. ક્યાં છે? ઉપર તો બહાર છે નહીં, ઉપર નથી ગ્લો કરવાનું છે. એવું હા બધી કામ હાલે છે. હવે પંચથી કરશે સાફ. જોઈ લો તમે એનું રિઝલ્ટ પહેલી જ ટ્રાયમાં કેવું થયું છે. પણ આ તો નાના છોકરાઓના ઓલામાં સ્કીન રેડી ટેક બ્રેક. તો હાલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ તો વિરાજભાઈ શરૂ કરી દીધો હતો. આજે છે રવિવાર ને રવિવારના દિવસે રજા છે, બધા છોકરાઓ બે ઘરે છે, એટલે કામકાજમાં થઈ જાય થોડુંક મોડું, તોય પણ અમે થઈ ગયા છીએ તૈયાર. અને હું વિરાજભાઈને કરું છું તૈયાર. જુઓ તમે હું એને શું કરું છું. બીજું કાંઈ નથી કરતી. એના મોઢામાં મેં સ્ક્રબ કર્યું અને ફેસ પેક લગાડ્યું અને એની સ્કિનને થોડી ગ્લો લાવવા માટે આ કર્યું છે. અને હેરમાં સ્પાની ક્રીમ નાખી છે, કારણ કે એના હેર થોડાક બર્ડ થઈ ગયા હતા, અને એના હિસાબે છે ને મેં સ્પાની ક્રીમ નાખી છે, એટલે એના હેર થોડાક સિલ્કી અને સ્મૂથ થઈ જશે. બાકી આની કોઈ આડઅસર નહીં થાય, કારણ કે આજે નાના છોકરાઓ માટે આ બધું ન સારું કહેવાય, પણ તોય આપણે આયુર્વેદિક જ વસ્તુ બધી વાપરી છે. તો બસ એટલે એની કંઈ ટેન્શન નથી આપને. આજે આપણે વિરાજભાઈને બનાવી દીધા છે હેન્ડસમ. એ મને કેટલા દિવસ થયા કહેતો મમ્મી મને કાક કરી દે, કાક કરી દે. તો બસ આજે એનું મન રાખવા માટે આપણે તો કઈ સાધનો થઈ ગયો છે મારો ફાઇનલ લુક. જોઈ શકો તૈયાર બિયાર કરી દીધો મસ્તીનો. તો કેવો લાગુ છે કોમેન્ટ કરી દેજો એકવાર. મમ્મીનો આ કંઈક સારું લાગ્યું મને જોકરમાંથી, કેવો મસ્તીનો બનાવી દીધો. તો પૂછું જોઈ શકો છો આખો વ્હાઈટ આઉટફિટ પહેર્યો છે, મોઢું વ્હાઈટ થઈ ગયું છે. તો ગાઈસ અત્યારે બીજું તો કાંઈ નહીં, મમ્મીની જઈશ બધા તો પાછો આવી ગયો છું. તો અત્યારે જોઈ શકો છો રાત પડી ગઈ છે. જોઈ લો ગાઈસ, રાત પડી ગઈ છે, ફૂલ અંધારું થઈ ગયું છે, અને અત્યારના વાગી ગયા છે 9 વાગી ગયા છે. થોડુંક આ લાઇટનો પ્રકાશ પડતો હોય છે, કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ નથી કરવાનું. અત્યારે સુપર સન્ડે એ આપણો બેડ સન્ડે બની ગયો હતો, અને બેડ સન્ડેના સુપર સન્ડે બનાવવા તો મમ્મી બનાવે છે. તો પૂછીએ મમ્મી શું બનાવો છો? પાઉંભાજી. હે પાઉંભાજી. ઓકે ગયો છો. હા પાઉંભાજીનું 2 મિનિટ. તો અત્યારે જોઈ શકો છો મમ્મી મસાલો બનાવે છે પાઉંભાજી. જોઈ લો ભાઈ, ગરમા ગરમ. તો મમ્મી બેડ સન્ડેના સુપર સન્ડે બનાવ્યો છે તમે? ઓકે બેડ સન્ડે છે, અને હેરમાં મસ્ત મસાજ કરી દીધું, ફેસ મસાજ કરી દીધું. પેલી ચેનલની લીધે તકલીફ પડી હતી મને, થોડુંક થવાનું હતું કે ચેનલ કંઈ કોઈ નથી જાણે, પણ દ્વારકાવાળાની કૃપાથી કાંઈ નથી થયું. ચેનલ હતી એમને એમ છે. તો અને હું થયું હતું ને હું નહોતું થયું ને એ કાલે એક હજી વસ્તુ આવવાની છે, પછી હું તમને કહીશ આખો. એટલે હું કંઈક સરખો પરફેક્ટ વિડીયો બની છે મારો, કાલે હું તમને જણાવીશ બધું. અને કાલે આપણા ઘરે મમ્મી કંઈક વસ્તુ આવવાની છે ને બ્લોગિંગ માટે, તો
તો અત્યારે જો પપ્પા ઉપર બેહું કરવું પછી તમને મળું. એને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. કંઈક આવી પાવ ભાજી બની ગઈ છે, જોઈ શકો છો. કેવી લાગે છે તે મને કોમેન્ટ કરીને કહી દેજો. હવે તમે આવું કંઈક મમ્મીએ શેકી નાખ્યા છે, જોઈ શકો છો. અને तुझे इसमें दे दूं અને આ જો લે ભાઈ ભાજી વાળા પાવ. बड़ा कटोरी में હવે કઈ तू કાઢી એને जे खाते હાલો મિત્રો, તો આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી છીએ. અને આજનો વ્લોગ તમને બધાને જોવાની મજા આવી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અમે છે ને અમારા બધા વિડીયો બહુ દિલથી બનાવી છીએ ને મહેનતથી બનાવી છીએ. અને અમારે અત્યારે અમને તમારી સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ બધા લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને બસ તમે બધા મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બસ ગુડ બાય.